યાત્રીઓનો દિલ્હી એરપોર્ટ પર હોબાળો કરવામાં આવ્યો। ઇન્ડિગો ફ્લાઇટ લેટ પડવાથી યાત્રીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। ત્યારે ફ્લાઇટ સાંજે 7 વાગે દિલ્હીથી ઉપડવાની હતી, ત્યારે રાત્રે 9 કલાકે સુરત લેન્ડ કરવાની હતી, પરંતુ ઇન્ડિગોએ યાત્રીઓને બરોબર જવાબ ન આપ્યા। પહેલા ટેકનિકલ ખામી હોવાની વાત કરવામાં આવી અને ત્યારબાદ પાયલોટ ન હોવાનું કહેતા મુસાફરોમાં ભારે રોષ છે। એટલા અહીંયા હેરાન થાય છે અને આવું હિન્દુસ્તાનમાં ચાલે છે કે અહીંયા એટલા હેરાન થાય છે તોય કોઈને કઈ પડી નથી। બધા હવાની મસ્તીમાં ચાલે છે અને અહીંયા 25,000 30,000 આવડા ભાડું વસૂલે છે અને છતાં પણ ટાઈમિંગનું કોઈ પણ મિનિંગ નથી। અને આપણે જો 1 મિનિટે લેટ થઈ ગયા હોય તો આપણી પાસેથી બોર્ડિંગમાં 1 મિનિટ લેટ થઈ ગયા હોય તો મશીનમાં બોર્ડિંગ પાસ થતો નથી। આપણે કાઉન્ટર ઉપર 200 રૂપિયા એને આપવા પડે છે અને એ લોકો 5-5 કલાક લેટ કરે છે તો પણ એનું કઈ સોલ્યુશન થતું નથી। ઇન્ડિગો ફ્લાઇટ સંખ્યા 6E2383 આજ રોજ દિલ્હીથી 7 વાગે ઉપડવાની હતી, અત્યારે 9 વાગ્યાનો સમય થઈ ગયો છે પણ તો બી ઉપડવાના ટાઈમનો કોઈ ભરોસો નથી અને બધા જ યાત્રીઓ હેરાન અને પરેશાન છે, એમનો કોઈ પણ જવાબ સીધો નથી।